श्री स्वामीनारायण भगवान की जय। 14 જાન્યુઆરી ઉત્તરાયણ મકર સંક્રાંતિનું પર્વ આવી રહ્યું છે। એની પૂર્વ સંધ્યાએ આપણે સૌ રવિ સભામાં એકત્રિત થયા છીએ। તો આજે ભગવાનની વાતો નથી કરવી। ભગવાનની વાતો તો તમે રોજ સાંભળો જ છો, દર રવિવારે સાંભળો છો, આ પર્વમાં પણ રોજ સાંજે રાત્રે સાંભળો છો। એટલે ભગવાનની વાત નથી કરવી, આજે લક્ષ્મીની વાત કરવી છે। લક્ષ્મીની વાતો કરે તો બધા મજા આવે, વાતો સાંભળીને મજા આવે। એમાં પુરાણની કથાથી શરૂઆત કરીએ। એકવાર લક્ષ્મીજી પોતે સ્વયં રૂપના અંબા, એમાં 16 શણગાર સજ્યા, બધા ઘરેણા પહેર્યા, હીરા મોતી સોનાના ઘરેણા, પોતે જ લક્ષ્મી, એટલે બધી સજી ધજીને ફરવા નીકળ્યા, બીજાને બતાવવા માટે નીકળ્યા। અને ઘરેણા બીજાને બતાવવા માટે જ હોય છે, કોઈ ઘરમાં એકલા બેન ગોળ ગોળ કુદડી ફરતા નથી। એટલે લક્ષ્મીજી આ સજી ધજી અને ચોકમાં નીકળ્યા। તો એ વખતે શનિ, ગઈકાલ ગયો ને શનિવાર, એ શનિ પણ તૈયાર થઈને નીકળેલો, એ પણ જરિયાની રેશમી વસ્ત્રો, અલંકાર, આભૂષણ, હીરાનું મુગટ, આવું બધું ધારણ કરીને નીકળેલો। એ ભેગા થઈ ગયા। એના મનમાં એમ હતું કે હું સારામાં સારો, મારા જેવું કોઈ નહીં, મારી તોલે કોણ આવે। લક્ષ્મીના મનમાં પણ આવું જ હતું। એટલે બંને ભેગા થયા અને જે અંતરમાં હતું એ જ બહાર આવ્યું। એટલે બે અંદર વાતો વળ્યા। લક્ષ્મી કે જો હું કેટલી સરસ લાગુ છું, મારી તોલે કોઈ આવે, આખા વિશ્વમાં સારામાં સારી હું। તો શનિ કે રહેવા દે, તારા કરતા હું સારો। હવે બે માંથી વિવાદે ચડ્યા, કોઈ નમે નહીં એકબીજાને। એટલે નક્કી કર્યું કે નિર્ણય કોણ કરે। નિર્ણય કરવા માટે ત્રીજી વ્યક્તિ જોઈએ, કે ચાલો આપણે બ્રહ્માજી પાસે જઈએ, કારણ કે આ સૃષ્ટિના સર્જનહાર આદિ પિતામહ, એણે આ જાતના મોડેલ બનાવ્યા એટલે વધારે ખબર પડે। એટલે આ બંને ત્યાં પહોંચ્યા બ્રહ્માજી પાસે। બ્રહ્માને પહેલા વિચાર્યો કે આ બે કેવી રીતે ભેગા આવે। એટલે કહ્યું કે તમે બહુ લાંબુ ના વિચારતા, તમારી પાસે નિર્ણય માટે આવ્યા છે, અમારા બેમાં સારું કોણ। બ્રહ્માએ વિચાર કર્યો કે જો હું શનિને સારો કહું તો લક્ષ્મી નારાજ થાય, લક્ષ્મીને સારી કહું તો શનિ કોપાઈ માનતા, અને બેમાંથી એકને આમ છંછેડવા જેવા નહીં, કારણ કે લક્ષ્મીને સારી કહે તો શનિની પનોતી વળગે લોખંડના પાયે, અને શનિને સારો કહે તો લક્ષ્મી મોઢું ફેરવીને જતી રહે। એટલે એમણે કહ્યું કે જો આ બાબતમાં મારા કરતા પણ મોટા દેવ, મહાદેવ શંકર છે, તમે એમને મળો। એટલે ટાઢાપણી જાઓ। એટલે આમાં પડવા જેવું નથી। આ બંને શિવજી પાસે પહોંચ્યા। શિવજીને પણ આવો વિચાર આવ્યો કે આપે, એટલે કહ્યું તમારી પાસે નિર્ણય માટે આવ્યા છે, હું સારો કે આ સારી, તમે બોલો, એ ફાઇનલ। શંકરે પણ આવો જ વિચાર કર્યો કે આમાં પડવા જેવું નથી, આ બળતું ઘર। એટલે એમણે એવું વિચાર્યું કે જો આ છે ને આપણી લાઈન નહીં, હું તો સ્મશાનમાં રહેનારો, આ ભભૂત લગાવીને રહું, અને આ ગ્લેમર વર્લ્ડ, આ રૂપ સૌંદર્ય, એ આપણી લાઈન જ નહીં। તમે કામ કરો, ભગવાન નારાયણ વિષ્ણુને મળો, જાઓ અહીંથી, એ મારા કરતા પણ મોટા છે, તમે હાઈકોર્ટ પણ સુપ્રીમમાં જાઓ, ત્યાં તમને વધારે નિર્ણય આવશે। તો ભગવાન વિષ્ણુ પાસે જતા હતા તો શનિ બોલ્યો ગયો, કારણ કે લક્ષ્મી તારો પતિ નિર્ણય કરે તો તને જ સારી કહેશે, મારો નંબર નહીં લાગે। કે ના, એવું નથી, ભગવાનને કોઈ પક્ષપાત હોતો જ નથી, આ મારો, આ પરાયો, એવા વિચાર ભગવાનને ના હોય। ચાલો જઈએ। જયા દેવ પહોંચ્યા કે તમે કે નિર્ણય માટે આવ્યા છે, તમારે ખાલી બોલવાનું છે હું સારું કે આ સારી। ભગવાને વિચાર કર્યો
કે જો લક્ષ્મીને સારી કહું તો ઓલો શનિ મને એવું જ કહેવાનું કે ભૂવો ગમે એટલું ધૂણે તો નાળિયેર તો ઘર તરફ જ રાખે, એને પોતાની પત્ની સારી લાગે ને. અને જો શનિને સારો કહું તો શું થાય? તો એવું લક્ષ્મીજી રોજ મેણા મારે, તમને તો પારકા જ સારા લાગે છે, અમારી કોઈ કિંમત જ નહીં, તમને બીજા બહારના જ ગમે, તમને ક્યારેક આવું સાંભળવા મળતું હોય. એટલે ભગવાન વિષ્ણુએ વિચાર કર્યો કે આ બેમાં પડવા જેવું નહીં. એને કહ્યું કે કામ કરો, નારદજી છે ને ત્રિલોક વિહારી છે, ત્રણેય ભુવનમાં એનું વિચરણ ચાલે છે, એટલે બધી બહુ વધારે ખબર પડે. મારા કરતા અનુભવમાં એ આગળ છે, તમે એની પાસે જાઓ, એની પાસે ધક્કા મારે. એટલામાં બહાર નીકળ્યા, નારદજી સામે જ મને નારાયણ નારાયણ નારાયણ. એટલે નારદજીને પહેલો જ પ્રશ્ન પૂછ્યો, હવે તમે અમને ના પાડતા નહીં, તમારે અમને આ ધક્કા ખવડાવવા નહીં, પણ શું કે અમે બ્રહ્મા પાસે ગયા, શિવજી પાસે ગયા, વિષ્ણુ પાસે ગયા, એમણે તમારી પાસે મોકલ્યા છે. એટલે આ વાત કરવા માટે હું સારો થયા. નારદજીને આ વિચાર આવ્યો, એટલે એક કામ કરો, તો તમારો નિર્ણય તૈયાર જ છે, પણ એક કામ કરો, તો સામે પેલું 100 ફૂટ એક વૃક્ષ છે, ત્યાં તમે જાઓ, એનો સ્પર્શ કરીને આવો, એટલે ત્યાં સુધીમાં તો વિચારી લો, કારણ કે રજૂઆત કરવા માટે થોડો વિચાર કરવો પડે, નહીં કાચું કપાઈ જાય, ગમે ત્યારે બોલાય જાય. એટલે તમે જઈને આવો. તો બે ઉતાવળે ચાલતા ચાલતા પહોંચ્યા. શનિ થોડો લંગડાતો હતો પણ પહોંચી ગયો, અને પાછા બંને આવ્યા અને કહ્યું આમ ચપટી ગયું, બોલો. તો નારદજી કે નિર્ણય તૈયાર જ છે, પણ શું બોલો? કે તમે બંને અહીંયાથી જતા હતા તો જતી વખતે શનિ બહુ સારો લાગતો, અને જ્યારે તમે બંને પાછા આવતા હતા, પાછા વખતે લક્ષ્મી બહુ સારી. શનિ જાય ત્યારે સારો, લક્ષ્મી આવે ત્યારે આવું. તમે સમજી જાઓ છો પહેલા, હજી તમારે કહેવાનું. શનિ જાય તો આપણને બહુ આનંદ થાય કે શનિની પનોતી ટળી, હવે આપણે દુઃખ મુક્ત થઈ ગયા. અને આમે કેલેન્ડરમાં શનિવાર જાય તો આપણે ખાસ રવિવાર આવતીકાલે મજા આવશે, રજા. શનિ જાય એ સારો, અને લક્ષ્મી આવે એ ગમે, જાય એ ગમે. કોઈને ગમતી નથી. અને અત્યારે જો વાતાવરણ એવું છે, આ બધું સીવીડી આવ્યું, મંદી આવી, ટેક્સટાઇલમાં મંદી આવી, બધા ધંધામાં થોડુંક આમ તેમ થવા માંડ્યું, તો બધા મૂડ ઓફ થઈ ગયા. લક્ષ્મી જતી રહી, લક્ષ્મી આવે તો બધાને આનંદ થાય, પણ ભગવાનના ભક્તોની વાત કંઈક જુદી છે. ભગવાનના ભક્તો કેવા છે? તો શ્રીજી મહારાજ લોયાના ત્રીજા વચનામૃતમાં કહે છે, હવે પોતે વાત કરે છે કે જ્યારે ભગવાન અને સંત એનો મહાત્મ્ય સહિત નિશ્ચય હોય તો એના અર્થે શું ન થાય? ભગવાન અને સંત માટે સર્વસ્વ સમર્પણ કરે, પોતે સમર્પિત થઈ જાય. ભાઈ મહારાજ વાત કરે છે કે એવા ભક્તો એ ધનનો ત્યાગ કરે, એ સુખનો ત્યાગ કરે, એ લોક લાજનો ત્યાગ કરે, એ પુરુષ હોય તો સ્ત્રીનો ત્યાગ કરે, સ્ત્રી હોય તો પુરુષનો ત્યાગ કરે, અરે રાજ્યનો પણ ત્યાગ કરે. આવા લક્ષણો આપ્યા. અને એવા ભક્તો ખાલી વાતો નહીં, એ શ્રીજી મહારાજની સમક્ષ બેઠેલા એ શ્રીજી મહારાજના સમકાલીન ભક્તોને યાદ કરે છે કે જો આ પર્વતભાઈ, બધા નામ લખ્યા, 22 નામ લખ્યા છે લોયાનું ત્રીજું વચનામૃત, કે જો આ પર્વતભાઈ, આ રાણો રાજગર, આ બંધિયાના ડોસાભાઈ, આ સુંદરજી, આ મૂળજી ને કૃષ્ણજી, કચ્છના બે માનકુવાના બે હરિભક્તો, આ દાલો ખાચર, માચો ખાચર, સામત પટેલ, ગલુજી, પછી સ્ત્રી ભક્તોને ગણાવે છે કે જીવુબા, લાડુબા, રાજબા, મોટા રામભાઈ, કઠલાલના દોશી, જમકુબા, પેલા લાદીબાઈ કચ્છના, અને પછી પોતાની વાત કરી કે અમે નીલકંઠ ભરી, અને પ્રહલાદને પણ યાદ કર્યો. આ પરોક્ષનો એક જ ભક્ત
બાકી બધા જ સ્વામિનારાયણ ભગવાનની સામે બેઠેલા ભક્તોનું સ્મરણ કરે છે. એક એક શ્રીજી મહારાજના હૈયામાં સ્થાન પામે, ભગવાનને રાજી કરી લીધા. આપણે પ્રાર્થના કરીએ કે તમારા હૃદય આકાશમાં હું પંખી બની ઉડ્યા કરું, ઉડ્યા કરું, ઉડ્યા કરું. આપણે ગાઈએ, પણ શ્રીજી મહારાજના હૃદય આકાશમાં સ્થાન મેળવવું હોય, ત્યાં ઉડવું હોય, તો એના લક્ષણ કે આવા ભક્તો એ સમર્પણ કરે છે. એટલે સમર્પણની ગંગા વહાવે છે. અને તમે બધા આ ભક્તોએ આ ગંગા વહાવી છે એટલે યાદ કરો છો. એટલે આ બિરદાવવા જોઈએ. અક્ષરધામ બંધાય છે અને આ બધા ભક્તો કેવા સમર્પિત થઈ ગયા છે. આ લોયાનું ત્રીજું વચનામૃત એ આપણે બધાએ સિદ્ધ કર્યું છે એવું મહંત સ્વામીએ પણ આપણને સર્ટિફિકેટ આપ્યું. લંડનના હરિભક્તો માટે પણ પ્રમુખ સ્વામી મહારાજ બોલ્યા, અમેરિકાના હરિભક્તો માટે પણ સ્વામી આ જ ઉદ્ગારો, લોયાનું ત્રીજું. આમાં સમર્પણ કરનારા ભક્તો પર ભગવાન અને સંત વારી જાય છે, ન્યોછાવર કરી જાય છે. પણ આપણને બીક ત્યારે લાગે કે મારે લક્ષ્મીને મોકલી દેવાની, લક્ષ્મી જતી જશે. ભાઈ ભગવાનને અર્પણ કરો છો, જતી નથી, અનંત ગણી થઈને આવે છે. એટલે આ બહુ સારી સ્કીમ કહેવાય કે થોડું આપો અને અનંત ગણું ભેટ. આ વાત એટલે કરું છું કારણ કે જોડી માંગવાના છે ડોક્ટર સ્વામી, મહંત ઘનશ્યામ બાપા, કોઠારી સ્વામી, પ્રભુ સ્વામી, શ્રીનિવાસ સ્વામી, બધા સંતો એ વાત કરશે તમને. 2 દિવસ પછી જોડી લઈને આપણી સામે ઉભા રહેવાના છે. આ વખતે એટલા માટે આ વાત કરવામાં આવે છે કે આપણે જોડી છલકાવી દેવાની છે. મહંત સ્વામી બાપાએ જોડી માંગી હતી, એમના વતી જ આ સદગુરુ સંતો આપણી સામે જોડી ફેલાવવાના છે. એટલે બધું વિચારણા કરીને આવજો, કાર્ડ ભરીને આવજો અને એ છલકાવવું છે. આ એક સારી યોજના છે કે અનંત ગણું પામવું હોય તો ભગવાનને રાજી કરો. ભગવાન આ ઉત્સવમાં સમર્પણથી રાજી થવાના છે, તો મને સમર્પણ કરવું છે. જે યત્કિંચિત હોય એ આપણે સમર્પણ કરવું છે. અને આ કરવામાં અને આપણને દરેકને અનુભવ છે, આપણે પહેલો પ્રસંગ નથી, પૂર્વે પણ આપણને લાભ મળ્યો છે. ભગવાનની મરજી સાચવો એટલે માનવ માન. ગીતામાં આ વાત કરી છે કે જે ભગવાનને રાજી કરે, ભગવાનના ભક્તને રાજી કરે, તો ત્યાં જ તમને સુખ, સમૃદ્ધિ, સંપત્તિ, યશ, વિજય, કળશ બધું ત્યાં જ. ગીતાનો છેલ્લો શ્લોક, યત્ર યોગેશ્વર કૃષ્ણો યત્ર પાર્થો ધનુર્ધર તત્ર શ્રી વિજયો ભૂતિર ધ્રુવા નીતિર મતિર મમ. જ્યાં ભગવાન યોગેશ્વર કૃષ્ણ, જ્યાં સર્વોપરી ભગવાન હોય, જ્યાં ગુણાતીત ગુરુ હોય, ત્યાં તમારે શ્રી એટલે કે પહેલું લક્ષ્મી. અને આ વાત કોણ કરે છે? વ્યાસજી લખે છે. આ સંજયના ઉદ્ગારો છે. નિરાવરણ દ્રષ્ટિવાળો સંજય એ આ પોતે વાત કરે છે. અને આપણને સૌને અનુભવ છે. પણ પૈસાની વાત આવે ને એટલે કોઈ પણ માણસ થોડું ખચકાય. તમારે આપી દેવાના. મારે આ એક રૂપિયાનો વિચાર કરું છું અને આ જોડી ફેલાવી ઉપર, પણ આ જોડીમાં અનંત લાભ છે. કૃષ્ણ ભગવાનની વાત આવે છે ભાગવતમાં કે બાલકૃષ્ણ નાના હતા, ગોકુળની ગલીઓમાં એટલે બાળકો સાથે રમતા હતા. એ વખતે ફળવાળી બાઈ આવી, ટોપલો લઈને બોર ભરીને આવી અને ઉપર આમ તેલ લગાવ્યું એટલે ચમકતા હોય લાલ ચણી બોર. એટલે બધા બાળકો બોર ખાવા માટે આમ લાલાય. એટલે રિવાજ પ્રમાણે ઘરેથી અનાજનો વાટકો ભરીને લાવે અને ભગવાન ફળવાળી બાઈ હતી એને આપે. પેલી બાઈ સામે એને બોર ભરીને આપે. આ બધા છોકરાઓ વિનિમય ચાલતો હતો. કૃષ્ણ ભગવાનને પણ ઈચ્છા થઈ કે મારે બોર ખાવા છે, પણ એ અનાજ લેવા ગયા નહીં. ત્યાં ટોપલાની આજુબાજુ ફર્યા કરે. તો આ ભાઈને પણ એવો વિચાર આવ્યો કે આ છોકરો દેખાય છે સારો, ભલે અનાજ નથી લાવ્યો, પણ નટખટ છોકરો છે, રૂડો રૂપાળો કાનૂનો, ચાલો આપણે એને બોર આપીએ, વિના મૂલ્ય સામેથી આપીએ. તો એણે મુઠ્ઠી બોર એટલે બાળકને આપ્યા, કાનુડાને.
કાનુડાની મુઠ્ઠી કેટલી નાની, 10-12 બોર આપે. બોર આપ્યા ત્યાં તો કાનુડો એક મોઢા મૂક્યું અને દોડતો દોડતો જતો રહ્યો. પણ હવે આશ્ચર્ય તો એ છે કે જ્યારે જોયું તો બાકીના બોર હતા ને બધી સોના મોટો થઈ ગયો. વાંચો ભાગવતનો 10મ સ્કંદ, એમાં આખ્યાન આપ્યું છે. એટલે આપણી આ પરંપરા છે, આ હિન્દુ પરંપરા છે કે ભગવાનને આ મકર સંક્રાંતિ પર્વે પુણ્ય પર્વણીમાં દાન કરવાનું જ હોય. દાન એટલે પ્રિય વસ્તુનું દાન કરવાનું. આપણને સૌથી વાલી લક્ષ્મી છે, તો લક્ષ્મીનું દાન એ ભગવાનને કરવાનું. અને આ વાત કરીએ ને એટલે તરત અરે સાધુ બાવા હોય ને તો એનું મન ખચકાય, બધું આપી દેવાનું. એટલે પણ પ્રસંગ સંતો કહે છે કે ફકીર હતો, એને બધું ભિક્ષા માંગીને જીવન નિર્વાહ કરનાર, પોતા પાસે કાંઈ નહીં. એક ગામમાં ગયો. હવે ગામ એવું કુપાત્ર, કોઈએ ભિક્ષા જ ન આપી. એટલે ભૂખ્યો 3 દિવસ લગાતાર ઉપવાસ થયા, કંઈ ખાવા ન મળ્યું. આ ભૂખ્યો તરસ્યો ટળવળતો હતો. તો એમાં એણે ભગવાનને जिसका कोई नहीं उसका खुदा होता है આવો વિચાર કરી એણે ભગવાનને પ્રાર્થના કરી, આરજુ કરી. અને આમ બોલ્યો મોટેથી આકાશ તરફ જોઈને, યા परवरदिगार, या अल्लाह जान, तेरे दरबार में धन की क्या कमी है? तू लक्ष्मी का मालिक है, तेरे दरबार में धन की क्या कमी है? उसमें से मुझे 1 रुपया दो तो मैं तेरे चरणों में आधा रुपया 50 पैसा खैरात करूंगा, મને આપો. એટલે કે ભગવાનને વિનંતી કરી કે મને 1 રૂપિયો આપ, હું એમાંથી તને અડધું દાન કરીશ, 50% ડોનેશન. આવી પ્રાર્થના કરી, સાચા દિલથી પ્રાર્થના ભગવાને સાંભળી. આગળ ગયો, ત્યારે રૂપિયાનો સિક્કો જોયો, રાજી થયો, વાહ ભગવાને મારી પ્રાર્થના સાંભળી. પણ જેવો રૂપિયો લીધો હાથમાં એટલે પૈસા વાળો થયો. હવે એટલે મન ચંચળ, મનમાં તરત વિચાર બદલાય, દાનત બગડી. નાનો દેખી મુનિવર ચાલે, એના વિચારો બદલાઈ ગયા. બધા સંકલ્પ શું કરેલો કે ભગવાનને અડધું દાન કરીશ. હવે તરત બીજી પ્રાર્થના કરી, ભગવાનને જવાબ આપી દીધો, યા અલ્લાહ જાન, तेरे दरबार में धन की क्या कमी है? इसमें से मैं आधा रुपया आपको दूं या न दूं, क्या फर्क पड़ता है तुझे? તરત મન બદલાઈ ગયું કે હું આ રૂપિયામાંથી 50 પૈસા તને આપું કે ન આપું, તને શું ફરક પડે? એટલે નથી આપવા એમ માંડી પાડી. 1 રૂપિયો પોતે પચાવી પાડ્યો અને લઈને ગયો. ભૂખ્યો હતો, એક દુકાને ગયો. એટલે ગાંઠિયા ને ચેવડો પેંડા મળતું હોય, અને પેલા દુકાનદારને કહ્યું કે લે આ રૂપિયો અને મને ગાંઠિયા અને પેંડા આપ, પારણા કરવાના છે, 3 દિવસથી ભૂખ્યો છે. પેલો વેપારી બહુ પાકો, એને જોયું તો રૂપિયો જ હતો, પણ આમ જોયું તો અડધો ઘસાઈ ગયો. એ કે આ રૂપિયો ન છે, આગળ કાઢી મૂક્યો. બીજી દુકાને ગયો, ત્રીજી દુકાને, બધા એક જ જવાબ. કાકડું કરે, બહુ ગરજ બતાવી કે આટલું ઘર. પેલા વેપારી કે એક કામ કરો, આ રૂપિયો હું લઉં પણ રૂપિયા તરીકે નહીં, 50 પૈસા તરીકે લઈશ. 50 પૈસાનો સિક્કો હોય કેવી રીતે તને આપું? એટલે 50 પૈસામાં શું હોય? મુઠ્ઠી ગાંઠિયા પડી આપ્યું કે જા. પેલો લઈ ઉદાસ થઈ ગયો, એક ઝાડ નીચે બેઠો પારણા કરવા. પણ પારણા કરતા પેલો પાછા ભગવાન બોલે, યા અલ્લાહ જાન, તું તો પક્કા હિસાબી હે, તું तो भारी हिसाब करना निकलो, तेरा हिस्सा तो तूने पहले से ही काट लिया, तारो भाग को तो एडवांस में काट दो, मैंने आपको 50 पैसा क्या दे. जो भगवान को होशियार છે, ખેલાડી છે. તમે આમ દાન બગાડો કે ભગવાને આટલું આપ્યું મારે નથી આપવું, તો ભગવાન બીજી રીતે ખર્ચો કરાવે, હોસ્પિટલના ખર્ચા, બીજા કંઈક નાના મોટા ખર્ચા, ધંધામાં પાર્ટનર રાખો પાછો થાય, એટલે બધું જ થાય. અગન પલિતા રાજદંડ, ચોર મુશક ले जाए, इतना तो दुनिया सहे, हरिदंड सह्यो न जाए.
જો આવું છે, આગ લાગે, બધું ભસ્મીભૂત થઈ ગયું, ત્યારે શું કરો? બધું ગયું. પલિતા એવો કોઈ રોગ આવે એટલે દવા દર પર લાખો રૂપિયા જતા રહે. રાજદંડ, આ ટેક્સ તો ભરીએ છે, મહેસૂલ બધા જીએસટી 28%, 20%, 40%, એ હરી બધો રાજદંડ સાહેબ. ચોર ચોરી કરી જાય, ક્યારેક ઉંદર વર્ષ હોય તો પાક બગાડે, ચોર મુસક લે જાય. આટલું તો આખી દુનિયા સહન કરે છે, પણ હરિદંડ, આ દાનની વાત આવે એવો સહલો ન જાય. આ આપણી પામરતા છે. એટલે કે ભગવાનને અર્પણ કરવાનો પ્રસંગ આવે ત્યારે આપણું મન ટૂંકું થઈ જાય છે. ત્યારે આપણને એવો વિચાર આવતો નથી કે આપણે દાન કરીએ. પણ આ ઉત્તરાયણ પર્વ એ દાન પર્વ છે, અને તમે બધા દાનેશ્વરી છો, બધા દાનવીરો છો, અને આપણે સેવા તો કરી જ છે. અક્ષરધામ નિર્માણ થઈ રહ્યું છે, એમાં પણ આપણે સ્વામીના વચને બધી મોટી સેવા કરી છે, અને મોટી સેવામાં આપણે સમર્પિત થયા છીએ. પણ આ પ્રસંગે આપણે મન ટૂંકું કરવાનું નથી. બાકી ભગવાન તો પાકો હિસાબી છે. આ પૂરબીઓ બ્રાહ્મણ, અને બધી વાતો આપણે સાંભળે. જો આપણે ન આપે ને તો એ પછી આકરા છે, હિસાબ બધો રાખે છે કે કોણે મને આપ્યું, ન આપ્યું. એટલે પ્રસંગ યાદ કરો, શ્રીજી મહારાજનો છે. શ્રીજી મહારાજનો પ્રસંગ યાદ કરીએ. મહારાજ ગઢડામાં વિરાજમાન હતા, અને એક ગામના વેપારી રોજ દર્શન કરવા આવે. દર્શન કરવા નહીં, એ સભા પૂરી થાય ત્યારે આવે. જ્યારે પ્રસાદ વહેંચાતો હોય ત્યારે એની પધરામણી થાય. કેમ? દર્શન કરવા જાય નહીં, કથા સાંભળવાની હોય નહીં, પૂરી થઈ ગઈ પછી આવે. અને આવીને શું કરે? આવીને સીધું પ્રસાદની લાઈનમાં જોડાય. એટલે પ્રસાદીઓ ભગત હતો. એ તો બરાબર, પ્રસાદ ખાય એનો વાંધો નહીં, પણ આખું વર્ષ રોજ પ્રસાદ ખાય. પણ ક્યારે એવો વિચાર ન આવ્યો કે આજે આપણા તરફથી આ બધા ભક્તોને પ્રસાદ જમાડીએ. એવું ક્યારે? શ્રીજી મહારાજ આ બધું જાણે કે આ રોજ લે છે, આપતો નથી. આપવું જોઈએ, આવો પ્રસંગ છે. તો મહારાજે એક ચરિત્ર કર્યું. એ વખતે ગઢડામાં બે ભાઈઓ આવ્યા. ત્યાં બાજુમાં ગામ પીઠવડી, સાવરકુંડલાની નજીક થાય. ત્યાંના બે યુવકો, દુધાત કુટુંબના, ભગો અને મૂળો. ભગો અને મૂળો આવ્યા, બે જોડિયા ભાઈ હતા, ટ્વિન્સ. એક જ સરખા, મોઢું સરખું, બોલવાની સ્ટાઇલ સરખી, જુએ તો સરખું, હસે તો સરખું, ઉંમર સરખી, સાથે જન્મેલા, કપડાય સરખા પહેરે. એ વખતે રંગબેરંગી હતા જ નહીં, એ સફેદ કપડા પહેરે. તો શ્રીજી મહારાજે આ બે ભાઈઓ એ આવ્યા એટલે તરત એક પ્રોગ્રામ ગોઠવી રાખ્યો. પેલો વેપારી હતો, રોજ આવતો હતો, આ પ્રસાદીઓ ભગત. એને શ્રીજી મહારાજ કે શેઠ, તમને બરફી ભાવે? એ કે બરફી તો મારી પ્રિય વાનગી. કેમ? કેટલી ખાઈ શકો? તમે 2 કિલો બરફી ખાઈ શકો? કે હા, 2 કિલો તો કઈ વાંધો ન, હું ખાઈ જાઉં. શ્રીજી મહારાજ કે 2 કિલો બરફી વિચાર કરીને કહેજો કે હા હા હું ખાઈ જાઉં. શ્રીજી મહારાજ કે 2 કિલો ખાઈ જાઓ બહુ સારું, કે 3 કિલો ખાઈ શકો? કે ના, એ તો કે હું તો ના ખાઈ શકું, કોઈ ન ખાઈ શકે. 3 કિલો ખાવું એ કઈ ખેર છે? તો શ્રીજી મહારાજ કે ના, એવું નથી. અમારો જો આ ભગો છે ને, બોલાવો એક ભગાને, અમારો આ ભગો છે એ તો 3 કિલો ખાઈ જાય. કે શું વાત કરો છો? શ્રીજી મહારાજ કે લગી સર, લગાવો શરત, આ 3 કિલો ખાઈ જાય. બોલો, એક ખાઈ જાય તો મારા તરફથી દૂધપાક પૂરીની રસોઈ આપો. બધા સંતો હરિભક્તો તમામને મારા તરફથી રસોઈ. એને વિશ્વાસ હતો કે આ ક્યાં ખાવાનું છે. અને કે જો ન ખાઈ શકે તો શ્રીમાં કે તો કઈ નહીં, એક તરફ અમે કઈ ન આપીએ. કે લગી શરત, બોલાવો, જો આ બરફી આવી જ છે તમારી સામે.
એક બેઠકે ખાઈ જવાની, સવારે ખાય, બપોરે ખાય, સાંજે પૂરી કરે એવું નહીં. આ વાંધો નહીં. આ ભગાને બોલાવ્યો. ભગાને કીધું કે ભગા આ બરફી તો 3 કિલો. કે હા ખાઈ જાઓ, હું ખાઈ જાઉં. અરે એક બેઠકે ખાવાની છે. હા એક બેઠકે, પણ વચ્ચે કદાચ બાથરૂમમાં જવું પડે. હા એમ વાંધો નહીં, પણ તરત તારે આવી જવાનું પાછું. આ વેપારી બેઠો, 3 કિલો બરફી એક પછી એક ચાલુ કર્યો. 1.5 કિલો બધો ખાઈ ગયો, ઉલાડી ગયો. પછી મહારાજને કે પ્રભુ કે હા જા તરત પાછો આવજે. એ ગયો. હવે મૂળો આવ્યો. પેલા ખબર નથી. અને મહારાજે બધી મંત્રણા કરી રાખેલી કે તારે આવીને ફટાફટ નહીં ખાવાનું, ધીમે ધીમે ખાવાનું, ખબર પડે બધા. આવ્યો અને મૂળાએ ચાલુ કર્યું. એટલે બરફી ખાવાનું ચાલુ. નામ મૂળો છે, મૂળા નહીં. મૂળાએ બરફી ખાવાનું ચાલુ કર્યું અને એને 1.5 કિલો પાર પાડી દીધું. આ તો મોઢું બકાસું ગયું. 3 કિલો બરફી ખાઈ ગયો. આ શરત હારી ગયો. એને નિયમ પ્રમાણે એ જમાનામાં 5,000 રૂપિયાની રસોઈ આપી. અત્યારે તો 5 લાખ કહેવાય. 5 લાખ રૂપિયા લીધા શ્રીજી મહારાજે લીધા. અને ભાઈ કાલે તમારા તરફથી રસોઈ છે ને, તમે જમવા આવજો. તો થાય તો આવવાનું જ હોય ને, આવજો. એટલે પછી જમવા બેઠા બપોરિયામાં. તો પીરસવા માટે આ ભગવત કમંડળ લઈને આવ્યો, દૂધ ભાત લઈને. ત્યાં તો એને વાંધો નતો. હા આ બરફી વાળો. પછી તરત જ પાછળ મૂળો પૂરી લઈને આવ્યો. એટલે બેને જોડે એક સાથે. એટલે પાછો પ્રશ્ન કે ગઈકાલે પેંડા વાળો બરફી વાળો પણ તું કે હા. તો કે પૂર્વાર્ધ આપણો, પહેલો ભાગ મારો, બીજો ભાગ આનો. એટલે કે મારે મને તો ઉલ્લુ બનાવ્યો ને, હવે તો શું થાય, રૂપિયા તો જતા રહ્યા. પછી તો કઈ નહીં. એને તો કે શ્રીજી મહારાજે મને બાટલીમાં પૂર્યો. આવી રીતે રૂપિયા પડાવે. એટલે કે ભગવાન તો બહુ કુશળ છે. આપણે બધી ક્રિયા જાણે છે. કોણે કેટલું આપ્યું, કોણે કેટલું નથી આપ્યું, બધું જાણે. એટલે આપણે આ ઉત્તરાયણ પર્વમાં આમ હાથ પાછો ન પાડતા. આ લાભ જ છે. અને તમને ક્યાં નવો અનુભવ છે? પહેલા કેટલાક અનુભવ પૂર્વ થઈ ગયા છે. આપણે જ્યાં હતા ત્યાંથી આપણી સ્થિતિ ઉપર જ આવી છે. આ દાન કરીને કોઈ આમ પાયમાલ થઈ ગયો હોય કે જે સ્થિતિમાંથી આમ ડાઉન થયો હોય એવો એક પણ નથી. આ અનુભવ સિદ્ધ વાતો છે. તો આપણે આ સમર્પણની જોડી એવી રીતે ઝંકાવી લઈએ કે ડોક્ટર સ્વામી, ઘનશ્યામ બાપા, કોઠારી સ્વામી, આ બધા સંતો, પ્રભુ સ્વામી, સંત નિર્દેશકો, શ્રીનિવાસ સ્વામી, આનંદ વત્સલ સ્વામી, શ્રુતિ ચિંતન સ્વામી, બધા સંતો. વાહ, અમારા હરિભક્તોએ બધી જોડી છલકારી દીધી. અને સ્વામી આવે ત્યારે આપણને પ્રમાણપત્ર આપે. એટલે આ મંદિરનો કે આગળ પાછળનો બહુ વિચાર કરવા જેવો નથી. આ પ્રાયોરિટીમાં આ જોડી હોવી જોઈએ. બીજા ખર્ચા કરીએ તો એક બીજો પ્રસંગ આ પ્રમુખ સ્વામી બાપાનો પ્રસંગ છે અને મને બહુ ગમે છે. અવારનવાર આપણે પ્રસંગ યાદ કરીએ છીએ. પ્રમુખ સ્વામી બાપા ત્યાં બોચાસણમાં હતા. એ વખતે કાર્તિકી પૂર્ણિમાનો ઉત્સવ ઉજવાયો અને બધા સંતો ડાંગરનો ધર્માદો કરી અને પછી વિચરણ કરીને પાછા આવ્યા. ત્યાં આજુબાજુ બોરસર, કાવીઠા, આસી આ બધા ગામો છે. ત્યાં બધા વિચરણ કરીને પાછા આવ્યા. એટલે સ્વામી ભોજન લેતા હતા. એ વખતે સંતોએ રિપોર્ટ આપ્યો કે અમે આ ગામમાં ગયા અને આટલો ધર્માદો થયો, બધી વાતો થઈ. પછી સ્વામી કે કઈ વિશેષ અનુભવ થયો એ વાત કરો. સંતો બધા ઉત્સાહ હોય ને કે સ્વામી હું એક પ્રસંગ કહું. એમાં એક સંતે પ્રસંગ કર્યો કે અમે આ બાજુના ગામમાં ગયા હતા. રાસ, જારોડા, રૂદેર, ચુબા બધા ગામ છે. તો એક ગામમાં અમે ગયા હતા. ગામનું નામ ન બોલાયું, તો મગમ રાખવાનું છે. એ ગામમાં અમે ગયા. એક કાકા આપણા સંનિષ્ઠ હરિભક્ત, જૂના હરિભક્ત, યોગી બાપાના વખતના, અને નિયમિત અહીંયા પૂનમે આવે, પૂજા પાઠ કરે, મંદિર ગામમાં બાંધ્યું, એમાં જ એની સેવા. પણ એ હરિભક્ત આગળ અમે ડાંગર માટે ગયા તો એમણે એવી વાત કરી કે હું વારે ઘડી હલ્લે આવું છું.
અમને ખખડાતા. એ કે હજી શ્રાવણ મહિનામાં આવ્યા હતા, પારાયણ કરો ત્યારે સેવા લીધી, ધોતિયા ઓઢાડો, મહાપૂજા કરાવો, પારાયણના યજમાન બનો, એટલે અમે સેવા કરી. પાછો અન્નકૂટ આવ્યો, તો અન્નકૂટમાં પ્રસાદ આપવા આવ્યા ત્યારે કે લાવો ભેટ આપો નવા વર્ષની. એટલે આ બધી ભેટ માંગી, અમે આપી. પાછો ડાંગરનો ધર્મ તો લેવા આવ્યા કે લાજ શરમ છે કે નહીં, કેટલી વાર વારંવાર હાજર આવો. એટલે આવું કહેતા કે તમે હવે તો તમે અમને નીચોવી નાખ્યા છે, નીચોવી નાખ્યા છે, આવું બોલ્યા. પરમ પૂજ્ય ડોક્ટર સ્વામી આપણી સભામાં પધાર્યા છે, આપણે એને હાથ જોડીને પ્રણામ કરીએ. તો હરિભક્ત એવું બોલ્યા કે તમે શું વારે વારે હાલ્યા આવો છો? હજુ શ્રાવણ મહિનામાં આવ્યા હતા, આ દિવાળીમાં સેવા લઈ ગયા, પાછો ડાંગરનો ધર્મ હતો. કઈ લાજ શરમ છે કે નહીં? તમે તો અમને નીચોવી નાખ્યા, કઈ રહેવા દીધું નથી, બધા રૂપિયા પડાઈ જાય. તો સ્વામીના પ્રમુખ સ્વામી બાપાએ સાંભળ્યું તો સ્વામી બોલ્યા કે તમે શું કીધું એમને? અમે તો કાંઈ ન બોલ્યા, અમે સંતો નાના અને વડીલ હરિભક્ત અમે શું બોલીએ? તો સ્વામી કે તમારે એને કહેવું હતું ને કે તમે તો એને, સ્વામી ઓળખે હરિભક્ત, સ્વામી કે તમારે એમને કહેવું હતું ને કે નીચોવી નાખ્યા, પણ હજી ચાટકો મારવાનો બાકી છે. સ્વામી એવું જો કપડું હોય, આપણે મેલું કપડું ધોવા નાખ્યું હોય સાબુના પાણીમાં, પછી છપછપાવે, ધોકા મારે, પછી નીચોવે, એટલે પૂરું નથી થતું એમ. એટલે સ્વામી આગળ ચલાવે કે તમારે કહેવું હતું ને કે હજી ઝાપટવાના બાકી છે અને તડકે દોરી ઉપર લટકાવવાના બાકી છે, સુકવવાના છે, તમને ચોખ્ખા કરવા છે, એવું કહેવું હતું ને. કે અમે તો કંઈ ન કીધું, પણ હવે મળશે ત્યારે કહેશું. એટલે સ્વામી મૂળ એટલું કહે છે કે તમને નીચોવ્યા નથી, તમને ચોખ્ખા કરવા છે. આપણી લક્ષ્મી શુદ્ધ થાય, આ મહાલક્ષ્મી બને, દિવ્ય લક્ષ્મી બને, શુભ લક્ષ્મી બને, એના માટેનું આ પર્વ છે. હવે આ પ્રસંગ અમે સંતો ઘનશ્યામ બાપા સાથે આફ્રિકા ગયા હતા. ત્યાં શ્રીનિવાસ સ્વામી અમે સંતોએ, પછી મેં આ પ્રસંગ કીધો કે સ્વામી એવું બોલા નીચોવી નાખ્યા, તો કેવું હતું ને ઝાટકો મારવાનો, તડકામાં સુકવવાના બાકી છે, તો તમે ચોખ્ખા થશો. આવી વાત કરી ને તો એક યુવક ઉભો થયો, આંગળી ઊંચી કે સ્વામી ભાઈ ઇસ્ત્રી કરવાનું ન આવે? ઇસ્ત્રી કરવાનું ન? હા, ઇસ્ત્રી કરવી પડે, તો જ કરજની ભાંગે ને. ઇસ્ત્રી કરે તો બધું વ્યવસ્થિત થાય અને આપણે શોભાયમાન બનીએ. એટલે આવી વાત કરી તો મેં કીધું સારું, આ તને એ વાત યાદ કરીશ રોજ કે ઇસ્ત્રી કરવાની. એમ તમને આ ઇસ્ત્રી કરવા માટેનો ઉત્તરાયણ પર્વ આવે છે, નીચોવ્યા છે, ઝાટકો મારવાનો છે, એટલે કાંદરી જગાવશે ડોક્ટર સ્વામી ઘનશ્યામ બાબા 14 તારીખે. અને એ વખતે જોડી લઈને ઊભા રહે ત્યારે આપણે જોડી છલકાવી અને આપણી બધી કરચલીઓ ભાંગી નાખીએ અને આપણે શુદ્ધ ઉજ્જવળ આવા નિર્દોષ થઈએ અને આપણી લક્ષ્મીને પણ શુદ્ધ કરી શકીએ. મહારાજ સ્વામીના શ્રી ચરણોમાં